તો અહીંયાથી સવારીમાં નીકળી ગયા છીએ આપણે અને પેલું મંદિર આપણે લઈએ છીએ રાજા ભરતરાયની ગુફા. રેન્ટલ ગાડી મળે છે. છોટા હાથી મેજિક. આ છે રાજા ભરતરાયની ગુફા. चारों धाम का रास्ता यहाँ से. चार धाम अंदर गुफा है ना भाई, वहाँ देखो बंद है अभी. गुफा ની અંદર માતાજી બિરાજમાન છે, મહાકાળી માતાજી. જય માતાજી. મત્સ્યેન્દ્રનાથ યોગી કા મંદિર. આ છે ગુફા નંબર 2. ગુફામાં પણ જોરદાર ટ્રાફિક જામ થઈ ગયું છે ભાઈ. અહીંયા શ્રી નીલકંઠેશ્વર મહાદેવજીનું મંદિર છે. ગુરુ ગોરખનાથની મૂર્તિ. તો આ હતી રાજા ભરતરાયની ગુફાઓ. ચલો ગાડી ભરાય છે ભાઈ આપણી. મંદિર છે આપણું ગઢકાલિકા. જય માતાજી. તો આ છે ઉજ્જૈની મહાકાલી મંદિર ગઢકાલિકા. 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ અને એક મંદિર. શક્તિપીઠમાંનું એક આ મંદિર ઉજ્જૈની મહાકાલી ગઢકાલિકા મંદિર. તો આપણી ટીમ ઘડી ગયા લીંબુ શરબત પીવા માટે ઊભી રહી ગઈ છે. તો ગાડીમાં આવી ગયા છે અને અહીંયાથી આગળનું મંદિર છે આપણું ઉજ્જૈન કાલભૈરવ મંદિર. અત્યારે આપણે કાલભૈરવ મંદિર પાસે પહોંચી ગયા છીએ અને અહીંયા એક મેરડી માતાજીનું પણ મંદિર છે. અને આજે આખી નગરી જે છે એને અવંતિકા નગરી કહેવામાં આવે છે. અને અહીંયા 5000થી પણ વધારે નાના મોટા મંદિરો છે આ નગરીમાં. અને આને શિવ ભગવાનની શિવનગરી પણ કહેવામાં આવે છે. સવારે ચાલુ છે.
કાલભૈરવનાથ મંદિર દર્શન કરવા માટે સામે કાલભૈરવ મંદિર છે અને આ છે પ્રસાદીની દુકાન. તો તમે જોઈએ છે બધી, પણ આ કાલભૈરવનાથની પ્રસાદીની દુકાન છે. બધા કાલભૈરવની પ્રસાદી લઈ લઈને ઊભા છે. दिख रहा ना मैं इसके पूरा बना देना इसके मुंह को. हाइड कर दे पूरा यूट्यूब चैनल देख इधर एक बार दो भैरवनाथ यहाँ पे भी है. भागता मत लेकिन पता दिखा तो दिया कार ભાઈ ઘણું બધું ટ્રાફિકનો સામનો કરવો પડ્યો અને આખરે દર્શન કર્યા આપણે કાલભૈરવનાથના. ઉજ્જૈન કાલભૈરવ મંદિર અને બીજું આપણે પાલિતાણાનું કાલભૈરવ મંદિર. શ્રી કાલભૈરવના ગુરુજી ગુરુ દત્તાત્રેય મંદિર. કાલભૈરવ મંદિરના દર્શન કરીને જઈએ છીએ આગળનું આપણું જે મંદિર બાકી છે. અમારું અડધું ફેમિલી અહીંયા બેઠું છે બધું. દાદાના દર્શન કરીને આપણે આવી ગયા છીએ ઉજ્જૈનની મેલડી, એટલે કે રાજા વિક્રમની મેલડી. આગળ અહીંયા મેલડી માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે. તો આ છે ઉજ્જૈનના માં મેલડી માતાજીનું મંદિર. વિક્રમાદિત્યના મેરડીમાં છે, શિપ્રા નદીના કાંઠે બેઠેલા. અહીંયા એક મહાદેવજીનું મંદિર છે. આ છે મહાદેવજીની શિવલિંગ. મેલડી માતાજીના દર્શન કરીને આપણી ગાડી આગળ નીકળી ગઈ છે સાંદીપની આશ્રમ. સાંદીપની આશ્રમને શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામાની વિદ્યા સ્થળ પણ કહેવામાં આવે છે. તો આ સ્થળ છે મહર્ષિ સાંદીપની આશ્રમ, કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાએ શિક્ષા ગ્રહણ કરી હતી. 14 ડિસિપ્લિન્સ ઓફ નોલેજ લર્ન બાય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ દ્વારા શીખી ગઈ 14 વિદ્યાએ. અહીંયા જે મ્યુઝિયમ છે એમાં શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા જે 14 વિદ્યા શીખવામાં આવી હતી એનું મ્યુઝિયમ છે. 14 વિદ્યાઓનું મ્યુઝિયમ. પુરાણ, તર્ક, ધર્મશાસ્ત્ર, નિરુક્ત, જ્યોતિષ, વ્યાકરણ, છંદશાસ્ત્ર, શિક્ષા, આયુર્વેદ પ્રધાન, સંગીત પ્રધાન, યજ્ઞ પ્રધાન. અને આ છે 14 વિદ્યા. તો આખું જ સાંદીપની આશ્રમ છે. અહીંયા સરસ મજાનું મહાદેવજીનું મંદિર પણ છે. શ્રી કૃષ્ણ ભગવાનની 64 કલાઓ. અહીંયા ચિત્ર દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનની 64 કલાઓ દર્શાવવામાં આવેલી છે અને મ્યુઝિયમ ટાઈપનું બનાવવામાં આવેલું છે આખું. આ રીતે ફરતું આ કલાને પ્રદર્શિત કરવા માટે આખું મ્યુઝિયમ છે. અને આશ્રમની અંદર સરસ મજાનું ગાર્ડન.
અહીંયા પણ એક સરસ મજાની કલાકૃતિ દર્શાવવામાં આવેલી છે. કૃષ્ણની 84 બેઠકના દર્શન છે. શ્રી કુંડેશ્વર મહાદેવ મંદિર અને અહીંયા મુખ્ય મંદિર ભગવાન શ્રી કૃષ્ણની પાઠશાળા. આગળનું મંદિર છે મંગળનાથ મંદિર, કે જ્યાં નવગ્રહમાંથી જે મંગળ ગ્રહ છે એટલે મંગળ ગ્રહનું જન્મસ્થાન છે. તો આ છે મંગળનાથ મંદિરનો ગેટ. વિશ્વનું એકમાત્ર મંદિર એટલે નવગ્રહમાંથી એક ગ્રહ મંગલ ગ્રહનું જન્મસ્થળ. તો આ હતું મંગલ ગ્રહ મંદિર, મંગલનાથ રામ જનાર્દન મંદિર, અંકપાત, ઉજ્જૈન, મધ્યપ્રદેશ. ભગવાન શ્રી રામનું પૌરાણિક મંદિર, ભગવાન શ્રી વિષ્ણુનું પૌરાણિક મંદિર રામ મંદિરની બાજુમાં. એકદમ સરસ મજાનું નકશીકામ, એકદમ 0-0 પથ્થરની અંદર. ભગવાન શ્રી વિષ્ણુની બહુ પ્રાચીન મૂર્તિ લાગે છે જોવામાં. જય બજરંગબલી. ભગવાન શ્રી રામનું મંદિર હોય અને એમના ભક્ત હનુમાનજીનું મંદિર ન હોય એવું તો બને નહીં. જઈએ છીએ આપણે હરસિદ્ધિ માતાજીની આરતી, જે આપણી આજની યાત્રાનું છેલ્લું સ્થળ. છીએ બધા માતાજીની આરતીમાં. માતાજીના મંદિરમાં બહુ જોરદાર ભીડ છે એટલે લગભગ અંદર જવાનો ટાઈમ નહીં રહે આપણને, પણ આરતી ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો બધા. થોડોક ટેકો કરવા માટે દ્રાક્ષ લીધી છે. અહીંયા કુલ્લડ રબડીની મજા માણીએ છીએ. પાછા આવી ગયા છે ધર્મશાળાએ. પેકિંગ ચાલુ થઈ ગયું છે આપણું, અને ઉજ્જૈન મહાકાલથી રજા લઈ આવે અને અહીંયાથી સીધો પ્રોગ્રામ છે આપણો ઓમકારેશ્વરનો.